સમગ્ર ગુજરાતમાં ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે નાયબ પોલીસ અધિક્ષક, સિટી પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત VGVCLના અધિકારીની ટીમ સહિત શહેર વિસ્તારમાં આવેલા 12 અસામાજિક તત્વોના આકસ્મિક ચેકિંગ હાથ ધર્યા હતા. જેમાં 7 અસામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર રીતે વીજ જોડાણ મળી આવતા તમામ ઇસમો સામે ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીજીપી સાહેબશ્રીની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજી સાહેબની સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ આજરોજ ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક તત્વો, બુટલેગરો એ લોકોનું લિસ્ટ બનાવી અને ધ્રાંગધ્રા શહેરમાં રહેતા કુલ 50 જેટલા લોકોના ઘરે વીજ ચેકિંગ વીજ કંપની સાથે રાખીને ચાલુ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ 10 ઘરોનું વીજ ચેકિંગ થયેલ છે, જેમાંથી 4 જેટલા ઘરોમાંથી વીજ કનેક્શન ગેરકાયદેસર મળી આવેલ છે અને ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા સારું ઇલેક્ટ્રિસિટીના અધિકારીશ્રીએ તજવીજ હાથ કરેલ છે. આજરોજ ધ્રાંગધ્રા પોલીસ દ્વારા VGVCLની ટીમને સાથે રાખીને જે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં મોચીવાડ વિસ્તારમાં લગભગ 10 જેવા કનેક્શન અમે ચેક કરેલા છે. એમાંથી 4 કનેક્શનમાં પાવર ચોરી ડિટેક્ટ થઈ છે અને જે ડાયરેક્ટ 135ની કલમ હેઠળ તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો છે. JDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.